સંજયનગરના રહીશોનો પાલિકા કચેરીએ હલ્લાબોલ। 10 વર્ષથી ઘરની રાહ જોતા પરિવારોનો પિત્તો ગયો। છેલ્લા 9 વર્ષથી વારસિયા વિસ્તારમાં આવેલા મકાનો વડોદરા મહાનગરપાલિકા દ્વારા તોડી નાખવામાં આવ્યા હતા। 9 વર્ષથી વડોદરા મહાનગરપાલિકા આશ્વાસન આપી રહ્યું છે કે તેમને મકાન અને ભાડું ચૂકવવામાં આવશે, પરંતુ આજ દિન સુધી કોઈ મકાન અને કોઈ ભાડું ન આપતા સ્થાનિકો આજે રોષે ભરાઈને વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યા હતા। સાથે સાથે આગામી દિવસ ઇલેક્શન જાહેરાતને લઈને સ્થાનિકોએ ઉપગ્રહ વિરોધ કર્યો। જો કે વોટ માંગવા આવશે તો ચપ્પલ ખાવું પડશે તેવો ઉગ્ર રજૂઆત મીડિયા સમક્ષ કરી હતી। હું વારસિયા સંજયનગર જે ઝૂંપડપટ્ટી હતી જે 9 વર્ષ પહેલાં તોડી નાખી હતી એની રજૂઆત કરવા માટે આવી છું। હાઈકોર્ટનો ઓર્ડર હતો, પબ્લિક ફેવરમાં કેસ આવ્યો હતો કે પબ્લિકનું મકાન તોડ્યું છે તેમને મકાનના બદલે મકાન બનાવીને 36 મહિનાની અંદર આપવામાં આવે અને જે ભાડું જે 2000 રૂપિયા છે નક્કી કરવામાં આવ્યું હતું એ ભાડું એ લોકોને સમય પર ભાડું ચૂકવવામાં આવે। તો છેલ્લા 1 વર્ષથી ભાડું નથી આપ્યું। મકાનનું કામ અત્યારે બંધ છે। 10મા મહિનામાં હાઈકોર્ટની પરમિશન જે આવેલી હતી એ પણ પૂરી થઈ રહી છે। 50% જેટલું કામ થયું છે અને હજુ 50% જેટલું કામ બાકી છે। તો આ લોકો 6 મહિનામાં 50% કામ પૂરું કરી નાખશે। 10મા મહિના સુધીમાં લોકોને મકાન આપી દેવામાં આવશે। ભાડું જે બાકી છે તો 9 વર્ષ થયા તો આપણે કાઉન્ટિંગ કરીએ તો 108 ચેક થાય છે, એમાં આ લોકોએ 62 ચેક આપ્યા છે અને હજુ અમારા 46 મહિનાનું ભાડું પેન્ડિંગ છે। અગર 46 મહિનાના ભાડાની અગર આપણે કાઉન્ટિંગ કરીએ છીએ તો 18 કરોડ ને 40 લાખ રૂપિયા જેટલું ભાડું પેન્ડિંગ બોલે છે। તો તમામ પબ્લિકને ભાડું ચૂકવવામાં આવે। જે બાકી પડતું ભાડું છે એ ભાડું ચૂકવવામાં આવે। બિલ્ડર ચૂકવે યા તો મહાનગરપાલિકા ચૂકવે। હાઈકોર્ટનો ઓર્ડર છે ભાડું આપવાનું, મકાન આપવાનું, તો આ લોકો હાઈકોર્ટના ઓર્ડરને પણ માન્ય નથી રાખતા। તો શું આ લોકો કોર્ટથી પણ ઉપર જતા રહ્યા છે કે આજે હાઈકોર્ટ છે, હાઈકોર્ટના ઓર્ડરને પણ આ લોકો ફગાવી રહ્યા છે, રેગ્યુલર ભાડું નથી આપી રહ્યા, મકાનના કામ બંધ છે। તો લગભગ આપણે મકાનો 1900 મકાન છે જેમાં 1841ને ભાડું મળે છે અને 60 જેટલા લોકોને હજુ ભાડું નથી મળતું। 9 વર્ષ થઈ ગયા, હવે ઇલેક્શન આવી રહ્યું છે, શું કહેશો? 9 વર્ષ થઈ ગયા છે, 2 ટર્મ કોર્પોરેટરોની પૂરી થઈ ગઈ છે, 10 વર્ષ કોર્પોરેટરોના પૂરા થઈ ગયા છે। ફરી ઇલેક્શન આવ્યું છે, ફરી આ લોકો વોટ લેવા માટે નીકળશે। ભાડું પૂરેપૂરું ચૂકવવામાં નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરીશું। અમે ભાજપને ટાટા બાય બાય કરીશું, કારણ કે ભાજપના રાજમાં મકાન તૂટ્યા, ભાજપના રાજની અંદર મકાન આપવાની વાત હતી, મકાન નથી મળ્યા, કોઈ કોર્પોરેટરે આજ દિવસ સુધી પૂછ્યું નથી। જ્યારે હાઈકોર્ટનો ઓર્ડર આવ્યો હતો ત્યારે કૂદતા ઢોલ નગારા અને ફટાકડા ફોડવા માટે અમારા સ્થાનિક 6 નંબરના કોર્પોરેટરો ભેગા થયા હતા તૈયાર થાળી પર જમવા માટે, કારણ કે આંદોલન ચલાવ્યું મેં ને પ્રભુભાઈએ, લડત આપી અમે લોકોએ, હાઈકોર્ટમાં લડ્યા અમે લોકો, ઓર્ડર લાવ્યા અમે લોકો, પણ જ્યારે મકાનનું જે ખાતમુહૂર્ત કરવાનું હતું ને ત્યારે પેલું કહેતા નથી કે દૂધની મલાઈ ખાવા માટે, દૂધ ઉકાળીને આપણે કમ્પ્લીટ કર્યું અને એની મલાઈ ખાવા માટે, તો સ્થાનિક કોર્પોરેટરો આવ્યા હતા, ઢોલ નગારા ફટાકડા ફોડી અને મુહૂર્ત કરી અને ગયા। પછી કામ ચાલે છે, કેટલા ટાઈમમાં મકાન મળશે, હાઈકોર્ટના ઓર્ડર પ્રમાણે મકાન મળશે કે નહીં, રેગ્યુલર આ લોકોને ભાડું મળે છે કે નહીં, એની કોઈએ શોધ ખબર લીધી નથી સ્થાનિક કોર્પોરેટર। તમે અત્યારે કેમ જાગ્યા છો ભાજપ? અમે લોકો અત્યારે જાગ્યા છે કે ફરી ઇલેક્શન આવ્યું છે તો અમારું જે 18 કરોડ 40 લાખ રૂપિયા જે ભાડું પેન્ડિંગ છે એ ભાડું અમને ચૂકવવામાં આવે। આગળ ઇલેક્શન છે, અમે લોકો હોબાળો કરીશું, અમે લોકો એ લોકોને રોડા નાખીશું અગર અમને ભાડું નહીં મળે તો। વારસિયા સંજયનગર વિસ્તારમાંથી અમે આવ્યા છે। અમને ખાલી કેટલાય ટાઈમથી અમને ભર ચોમાસાની અંદર અમારા મકાનો ખાલી કર્યા, અમારા છોકરાઓ સ્કૂલ જતા હતા તે સ્કૂલ બી અમારી બંધ થઈ ગઈ છોકરોની। હવે એટલા ટાઈમથી અમે બહાર નીકળી રખડીએ છીએ, પેલા મકાનમાં બહુ રજડીએ છીએ, પણ અમારું કોઈ નથી સાંભળતું। અહીંયા અમે કોઈ અમને લઈ નહીં આવ્યું। અમે બધા લેડીઝો ભેગા થઈને પોતે જાતે અમે આવ્યા છે। અમુક કોઈ એમ નહીં કે વોટ આપવાના લીધે અમને કોઈ લાયા છે, અમને કોઈ લાવ્યું નથી, અમારી જાતે અમે પોતે આવ્યા છે। કેટલા મકાનો છે? મકાનો તો બહુ હતા, અમને 1800 મકાનો હતા। કેટલા સમય ક્યાં તકલીફ છે તમને? 10 વર્ષના ઉપર થઈ ગયું છે, 10 વર્ષના ઉપર થઈ ગયું। આમાંથી ઇલેક્શન આવ્યું છે, શું કરશો? હવે ઇલેક્શન ભલે કોઈ બી ને આવ્યું છે એ અમારે કોઈને લેવા દેવા નથી। હવે તો ચંપલ પડશે ઇલેક્શન વાળાને બી, કેમ કે આટલા ટાઈમથી અમે રખડીએ છીએ, રજડીએ છીએ। કેટલાક એક ઘરના 2 ઘર, કેટલી જગ્યાએ ઘર મકાનો ફરશું, કેટલી જગ્યાએ ભાડા ભરશું, 10,000 ડિપોઝિટ આપીએ છીએ ભાડા ઘર બી નહીં આવતા જ નથી ને, પણ મકાનો ખાલી કરાવે। આ લોકો કે કમિશનને ફોન કરીએ, કમિશનને ફોન કરો, મોટા ઈને કરો, નરેન્દ્ર મોદીને ફોન કરો, એ તો ઘર 12 વાગે ના કરવાનું, ઉપરથી
ભાડા કઈથી લાઈન ભરવાના? અમારે જાય વિધવા કઈ જાય કમાવા? એ ભાડા ભરીએ, રહેવાના ઠેકાણા નહીં, અગવાના ઠેકાણા નહીં, ખેતરમાં જઈએ લોકો પથરા મારે, કઈ જવાનું અમારે? હા, મરણ દાખલા કઈથી લાવીએ? સરકારે હું અમારા કરી આપે તો મરણ દાખલા લાવીએ, કઈથી લાવવાના? આટલી બધી તકલીફ પડે છે કે અમારે હદ વગરની. સરકાર શું કરે? 18 મહિનાના